ખાંભા તાલુકાના માલકનેસ ગામમાં પત્ની સાથેના આડા સંબંધોનો ખૂંખાર અંજામ સામે આવ્યો છે। 30 વર્ષીય યુવકની તેના જ પત્નીના પ્રેમીએ મિત્રો સાથે મળી નિર્મમ હત્યા કરી નાખી। ખાંભાના માલકનેસ ગામે મેહુલ પૂંજાભાઈ સોલંકી નામના 30 વર્ષીય યુવકની છરીના 10 જેટલા ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી। મૃતકની પત્ની સાથે અલ્પેશ બારૈયાના પ્રેમ સંબંધ હતા। આ બાબતની જાણ થતાં મેહુલ અને અલ્પેશ વચ્ચે માથાકૂટ પણ થઈ હતી। પછી ઘરની પાસે બેઠેલા મેહુલને અલ્પેશે ઠપકો આપતા મન દુઃખ રાખીને અલ્પેશે પોતાના સાથીદારો હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયાને બોલાવ્યા। ત્યારબાદ ત્રણેય મળી પ્રથમ ગળા પર ઘા ઝીંક્યો અને પછી સતત છરીના 10 જેટલા ઘા મારીને મેહુલ સોલંકીની જગ્યા પર જ હત્યા કરી નાખી હતી। આ બાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, પરંતુ ખાંભા પોલીસની ઝડપી કામગીરી બાદ ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા। હાલ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પૂંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારિયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોધડ રમેશભાઈ બારૈયાઓએ એમનું મર્ડર કરેલું હતું। આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે। માલકનેસ ગામમાં બનેલી આ પ્રેમ સંબંધોની રંજીશે નિર્દોષ પતિનો જીવ લીધો। પોલીસ હવે આ મામલે આગળની તપાસ કરી રહી છે।